જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? તો ગઈકાલે આ વિડીયો હું અપલોડ ન કરી શક્યો, કારણ કે એક વિડીયો અપલોડ કર્યો હતો તો બીજો બે વિડીયા અપલોડ ન કરી શકું. ચાલો મિત્રો, જો આ અમારી ગાંડી ગીર છે અને આ ગીરમાં આમ જો તમને જ્યાં નજર પોગે ના નખરા વૃક્ષ બતાવે, પણ આ વૃક્ષનું નામ છે ગોરાડ. આ ગોરાડ નામનો એક બાવળ આવે. તો આ બાવળ મિત્રો એવો હોય છે કે આની પ્રગતિ બહુ અતિ પ્રગતિ કરવાવાળો બાવળ છે. આ 5 વર્ષની અંદર તો મહાન જંગલ બનાવી નાખ્યું. ને આવું જંગલ તો મારી જીવનમાં ક્યારેય નહોતું જોયું. એવું જંગલ બનાવી નાખ્યું, કારણ કે અમારે આમ નજર પગો ને ઠેઠ આપણી વાડી અહીં નજીકમાં જ છે ના. આમ આપણે નજર કરો તો ઠેઠ આપણું ઘર બતાવે, એની બદલે અહીંથી આપણે રાહવા દૂર જોવું હોય તો કાંઈ બતાતું નથી. આપણું માલ ક્યાં છે, આપણે ક્યાં છે, કોઈને ખબર ન હોય. 20-25 માલની ભેગા હોય તો એમાંથી 5 થી 10 જ બતાવતા હોય, 10 તો ન બતાવતા હોય મિત્રો. તો આજ તમને એક એવું મેં વિડીયો નહોતો બનાવી શક્યો, જે આ હંધાય તમે હંધાય ધામોમાં જાઓ છો, કોટડા, બગડાણા, ચોટીલા માં, ખોડિયારમાં, ભગવતીના હંધી જાઓ છો તો મિત્રો ના તમે જોયું હોય તો ખબર હોય તો લારીઓમાં ગૂગળ વેચતા હોય, જોયો છે મિત્રો? તો એ ગૂગળ છે ને, એ ગૂગલને આજ તમને હકીકત બતાવો ને, ગૂગળ ક્યાં પાકે છે ને, ગૂગળ કેટલો ઓરિજિનલ આવે છે ને 100% નકલથી મિત્રો સાવધાન રહેજો. ખાસ કરીને આ વિડીયોમાં બન્યા રહીજો. હું તમને એ ઝાડવા ત્યારે તમને બતાડું. એ ગૂગલના એ ગૂગલ નથી ને ક્યુ ઝાડ છે એ તમને ખાસ કરીને તમને બતાવું. અને એ ઝાડની ખાસિયત એ તમને બતાવું. ને ઝાડનો આખું તમે યાદીમાં લઈ લીજો. હું તમને એના પોઈન્ટ હંધાય તમને આપી. તમે ત્યાં જાઓ દેવથાના તો એના ગૂગળ વેચતા હોય ને ગૂગળ મિત્રો 400 રૂપિયાનો કિલો આવતો નથી. એ તો હંધાઈને ખબર છે, કારણ કે અત્યારે માણસોને એમ થાય કે હાલો ભાઈ ને એ વૃક્ષ છે ને, એ વૃક્ષનો ગુંદર એટલો બધો ગૂગલ કરતાં સુગંધી હોય, કોઈ વર્તી જ ન હોય કે અનુભવી હોય અમારી કોઈ. કારણ કે અમારે તો આખું જીવન આખો પર્યાવરણ હારે તે મોટા થયા છે. આપણે ખેડૂતના દીકરા છીએ, માલધારી છીએ, એટલે માલની હારે મોટા થયા, એટલે આખો દી અમારા પર્યાવરણની તે મુલાકાત લેવાની હોય. પર્યાવરણ અમે પર્યાવરણના ખોળે બેઠા ને એ પર્યાવરણ અમને જેમ ખોળામાં લઈને જનેતા ઘોડે રાખે એમ રાખે છે મિત્રો. તો હાલો ખાસ કરીને તમને વૃક્ષ પાસે લઈ જાઓ ને. એ વૃક્ષનું નામ તો ગૂગલ નથી મિત્રો, બીજું છે. પણ ખાસ કરીને 5 લોકોને શેર કરી દેજો, કારણ કે આનું નામ ગૂગલ નથી ને તમને ગૂગલના નામે હંધાય ધૂતી રહ્યા છે. જો આ વૃક્ષ બતાય છે, જો પૂરેપૂરું આના પાંદડા હું હાલો હાવ નજીક ઝૂમ ન કરવો, નકર વિડીયો રેળાઈ જાય. હું પાસે તમને હંધાય પાંદડું લઈ જઈને તમને આનો અવગત કરાવી દો, એટલે તમને યાદીમાં રહી જાય કે ભાઈ આપણને અત્યારે ગૂગલના નામે ધૂતે છે. જો આ ઝાડવું છે, આની જો આ ફોતરા ખોડી આનું ફોતરું ખરીદે જો આ તો ખરે છે. તો આ તમે અત્યારે ગૂગલ કરીને જે તમે ગુંદર ખરીદો છો ને મિત્રો, એ આ વૃક્ષનો જ ગુંદર આવે. આ વૃક્ષનો એટલો ગુંદર સુગંધી આવે છે ને, સુગંધી આવે એની સાથ મિત્રો કેવું છે ખબર છે તમને? સુગંધી તો આવે છે, એની અરે આનો ગુંદર તમે ઉતારીને લઈ જાઓ, પછી પાણીમાં બોળી દેવાનું. પાણીમાં બોળ્યા પછી તે મિત્રો આને તમે 24 કલાક પછી દિવાળી સાપો તો જગે છે. એટલો બધો તો એસિડવાળો ગુંદર આવે છે. તો આનું નામ છે મિત્રો, હું એની ડાળી નીચી કરું ને તમને બતાવું. જો મિત્રો, આ છે, આ ગૂગલ નથી, આ હાલેડો કહેવાય. શું કહેવાય? હાલેડો. અમારે અહીંયા હાલેડો બોલે. તમારે શું બોલતા હોય મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરજો. જો આના પાંદડા આપણે લીમડાના પાંદ હોય એવા જ હોય છે. અને આમાં સુગંધ આપણે આંબાના ગુંદરની ને કેમ ગૂગલની વાસ, કોફી ટુ ગૂગલની જ વાસ આવે છે. ને જો આપણે તમે ગમે ના દેવતાને લેતા હો તો એમાં એક પણ કણી ગૂગલની નથી હોતી. ને તમારે ઓરિજિનલ ગૂગલના તમને વિડીયામાં લઈ લો. જો અહીંયા નજીકમાં જ છે. હાલો મિત્રો, તો પૂરો વિડીયો જોઈજો. તો હાલો તમને ગૂગલી તે પણ વિડીયામાં લઈ લો. ને આ જો મિત્રો દૂરથી જોઈજો, આ વૃક્ષ આવું જો મળે છે. આનું નામ હાલેડો છે. ને તમામ દેવતાનો એ ગૂગલ જે વેચાય છે નામે, એ આ વૃક્ષનું તે ગુંદર વેચાય છે. કારણ કે આ ઝાઝા તાગતોમાં અહીંયા અમારે જો આ ઉપર છે ને ટોટલ ઝાડવા છે, એ આ જે હાલેડાના જ છે મિત્રો. એટલે ને ગૂગલનો તો વૃક્ષ તમને ગુંદર મળી જાય, પણ 99% ન મળે મિત્રો. ને વરસાદ શરૂ થઈ ગયો છે. હાલો, જો વિડીયામાં ગૂગળી લેવાય તો ભલે, નકર ગૂગળીને તો ઘણા જાણતા હોય પણ ન ઓળખતા હોય એને અવગત કરાવી દો મિત્રો. ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો. હવે ખાલી 5 મિનિટનો વિડીયો બની ગયો છે, તો 1 મિનિટનો તમને હજી હું થોડોક હાલું છું.
હાલો મિત્રો જે ઠેકાણે હજારોની તાકાતમાં ગુગળના વૃક્ષ હતા ના હું વિડીયામાં લઈ ન શીખ્યો, કારણ કે વરસાદ શરૂ થઈ ગયો છે. તો અહીંયા 2 વૃક્ષ છે એ તમને બતાવી દો. જો આ એક તો આ થોરની અંદર વૃક્ષ છે, આ ગુગળીનું વૃક્ષ છે, ને જો આ થોરની અંદર છે વૃક્ષ, આ ગુગળીનું છે. આને આ ગુગળી કહેવાય મિત્રો. તો આને ગુગળી કહેવામાં આવે છે. ને આનો ગુંદર તમને સસ્તો ન મળે મારા હિસાબેથી. તો આનો 10,000 5,000 કિલો હોય છે. તો આ કાંઈ સસ્તો 400-500 રૂપિયામાં ન મળે મિત્રો. તો ખાસ કરીને તમારે જો ઓરિજિનલ ગુંદર જોતો હોય તો આપણે મને અહીંયા મારા ડુંગરમાં હજારો વૃક્ષોની તાકાતોમાં ગુંદર હોય છે. તો તમારી આ હાથે ખુદ આવીને જો ઉતારી જાય છે. જો આ ગુગળ છે મિત્રો. ખાસ કરીને કોઈ દેવી ભક્તોને શુદ્ધ ગુગળ જોતો હોય તો અહીંયા મળી જશે તમને. ખાસ કરીને જો મિત્રો આ ગુગળનો જ રોકડો છે, આને ગુગળ કહેવાય. તો ખાસ કરીને જે કોઈ મિત્રોને ગુગળ પ્યોર ગુગળની જરૂર હોય તો આ ગુગળ છે. ને દવાદારોમાંથી તમે જે ગુગળના નામે એ ઉપયોગ કરો છો તો એમાં તમારે કોઈ સફળતા નહીં મળે. અને પ્યોર ગુગળ જોતો હોય તો મિત્રો મારો કોન્ટેક કરી લેજો, કોમેન્ટમાં નંબર નાખજો, હું તમને ફોન કરી. ધર્મના કામમાં ઢીલ નહીં. તો મિત્રો અમારા વડવા કહેતા કે ભાઈ ધર્મનું કામ હોય તો માણસને મદદ કરવી જોઈએ. જો મિત્રો આ ગુગળી છે ને, જો આ ગુગળી છે, આ જોરદાર ગુગળી છે. આમાંથી જાજો નો ગુંદર નીકળે, 10 ગ્રામ 20 ગ્રામ 30 ગ્રામ ગુંદર નીકળે, 100 ગ્રામ એવો ગુંદર ન નીકળે મિત્રો. એટલે નકલથી સદાય સાવધાન રહેવું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો, ગમ્યો હોય તો. કારણ કે અમે પર્યાવરણના ખોળે રહેવી છે અમે. જો આ એક ગુગળી છે મિત્રો. અહીંયા હજારોની તાકાતમાં ગુગળી મળી રહે તમને. ને જો કોઈ મિત્રોને પ્યોર ગુગળનો ગુંદર જોતો હોય તો એલા આગળ દડી જાત મારા વાલા. જય મુરલીધર. તો મિત્રો હાલો, વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે અને વિડીયો મોટો થઈ ગયો છે. તો ખાસ કરીને લાઈક કોમેન્ટ કરજો. અને આ વિડીયો કેવો લેવો એ કોમેન્ટમાં કહેજો મિત્રો. ને આ વિડીયો લાભદાયક છે કે નહીં એ કોમેન્ટમાં લખજો. કારણ કે અમે તો આવા વિડીયો બનાવતા રહેતા હોય, પણ કોણ મિત્રોને ગમે કેવો વિડીયો બનાવ્યો છે એ તમારી રાય હોય છે. તો જય મુરલીધર, જય પર્યાવરણ.